चलो भाई ऊर्जा समविभाजनની ચર્ચા પૂરી કરી। હવે આપણા મગજમાં ક્લિયર છે જેટલી શક્ય ગતિ દરેક ગતિ સાથે સંકળાયેલી ઊર્જા હાફ કેવીડી હોય છે। એક પરમાણુય વાયુ હોય તો શક્ય રેખીય ગતિ માત્ર કરી શકે ને આવી શક્ય રેખીય ગતિ કેટલી હોય 3 x અક્ષની દિશામાં y અક્ષની દિશામાં z અક્ષની દિશામાં માટે એની ઊર્જા થાય 3/2 કેવીડી અને એક સાથે હાફ કેવીડી 3 સાથે 3/2 દ્વિપરમાણુય વાયુ હોય તો એમાં બે પોસિબિલિટી હોય એક રિજિડ અણુ હોય અને એક નોન રિજિડ અણુ। जो रिजिड अणु उदाहरण तरीके O2 H2 Cl2 આ બધા દ્વિપરમાણુય રિજિડ અણુ છે। આ જે રિજિડ અણુ જે છે એ રિજિડ અણુઓ સાથે સંકળાયેલી શક્ય ગતિ કેટલી તો કે રેખીય ગતિની સાથે સાથે તેઓ ચાક ગતિ કરે અને આવી બે ચાક ગતિ શક્ય છે અને તેથી તેની સાથે સંકળાયેલી કુલ ગતિ રેખીય ગતિ 3 ચાક ગતિ 2 3 ને 2 5 માટે શક્ય ગતિ 5 એને ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા મુક્તતાના અંશ પણ કહીએ છીએ। માટે એની સાથે સંકળાયેલી કુલ ઊર્જા એક સાથે હાફ કેવીડી એટલે 5 પછી આપણે વાત કરી નોન રિજિડ અણુ ઉદાહરણ લીધું કાર્બન મોનોક્સાઇડ એ રેખીય ગતિને ચાક ગતિ તો કરી જ શકે પણ સાથે સાથે તે કંપન ગતિ પણ કરે છે। હવે કંપન ગતિ બે પ્રકાર હાફ m/dt² એની ઊર્જા અને પ્લસ હાફ ky બે આ ગતિ ઊર્જા છે તો આ સ્થિતિ ઊર્જા કહેવાય છે કે એનો બળ અચળાંક કહી શકાય। બંને સાથે સંકળાયેલી ઊર્જા તો હાફ કેવી માટે આ બધા દ્વિપદી વાળા તો છે તો હાફ dy/dt નો વર્ગ ગુણ્યા y નો વર્ગ છે। દ્વિઘાત વાળું પદ આવે એટલે દરેક સાથે સંકળાયેલી ઊર્જા હાફ કેવી દાગીએ હાફ કેવી અને આ પણ હાફ કેવી तो टोटल शक्य गति ऊर्जा કેટલી છે રેખીય ગતિ 3 ચાક ગતિ 2 અને કંપન ગતિમાં ગતિ અને સ્થિતિ ઊર્જા બંનેને ગણી તો બીજી બે એટલે ટોટલ થઈ 7 દરેક સાથે સંકળાયેલી ઊર્જા હાફ કેવી એટલે 7 ગુણ્યા હાફ કેવી એટલે 7/2 હવે આ चलो भाई विशिष्ट उष्मा આપણે જાણીએ વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર C = delta by delta जो CV હોય તો અચળ કદે અને CP હોય તો અચળ દબાણ। ઓકે હવે આપણે વાત કરીએ પહેલા કે ભાઈ આ જે વાયુઓ જે છે એ વાયુઓની મારે અહીંયા આગળ વિશિષ્ટ ઉષ્માની ચર્ચા કરવી પણ ધારી લો કે એક પરમાણુ વાયુ માટે तो एक परमाणु वायु હોય તો આપણને ખબર છે કે અહીંયા આગળ એક પરમાણુ વાયુ હમણાં જ ભણીએ એની કુલ ઊર્જા અથવા એની આંતરિક ઊર્જા 3/2 kV હવે અચળ કદે ચર્ચા કરી રહ્યો છું भाई अचल कदे डेल्टा Q सूत्र શું થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ ડેલ્ટા U પ્લસ E ડેલ્ટા V પણ કદ અચળ છે એટલે P ડેલ્ટા V તો 0 that means delta Q is equal to delta U तो delta Q by delta T is equal to delta U by delta T VH પણ ડેલ્ટા U 3/2 કેવી અથવા તો 3/2 કેવી ઇન્ટુ ડેલ્ટા T કારણ કે આ તો U હતું તો ડેલ્ટા U
3/2 કેવી તો અચળ ને t નો ફેરફાર એટલે ડેલ્ટા અને છેદમાં ડેલ્ટા બે આ એક અણુની વાત છે ને આપણે સોરી આપણે તો એ વાયુને એક મોલ વાયુની ચર્ચા બે આ એક પરમાણુ વાયુ ના એક મોલ જથ્થાની આપણે વાત કરીએ એક મોલ માટે આંતરિક ઊર્જા 3/2 kVt into Na આ એક અણુની આંતરિક ઊર્જા તો આવા એક મોલમાં એને અણુ તો 3/2 kV into Na એટલે RT જે મેં આજે લેક્ચરની શરૂઆતમાં જ સમજાવ્યું ઓકે તો delta Q is equal to delta U plus T delta V માટે delta Q બરોબર એટલે delta U એટલે 3/2 R delta Q અને P delta V તો 0 કેમ હું અચળ પદે વાત કરું છું અહીંયા લખવું તો ન થાય V અચળ માટે P delta V બરોબર 0 પદ અચળ હોય તો પદમાં ફેરફાર થાય માટે delta Q by delta T V અચળ is equal to 3/2 R delta T ભાગ્યા delta Q delta T cancel તો delta Q by delta T V અચળ એટલે તો C માટે CV નું સૂત્ર મળ્યું 3/2R કોના માટે એક પરમાણુય વાયુ માટે ભાઈ એક પરમાણુય વાયુ માટે CV બરાબર 3/2R CV is equal to 3/2R કોના માટે પણ ફરી કહું છું એક પરમાણુય વાયુ માટે ઓકે પણ આપણે તો જાણીએ Cp - Cv બરોબર R 12મા ચેપ્ટરમાં આપણે સ્પષ્ટતા કરી દીધા Cp - Cv બરોબર R હોય therefore Cp is equal to Cv plus R Cv નું મૂલ્ય 3/2R plus R માટે 5/2 ભાઈ એક પરમાણુય વાયુ માટે Cv બરોબર 3/2R Cp બરોબર 5/R અને Cp by Cv જેને આપણે 12મા ચેપ્ટરમાં કેવા નામ આપ્યું Cp by Cv is equal to ભાઈ Cp 5/2R આ 3/2R છે R/2 તો ઉડી ગયા એટલે 5/3 લગભગ 1.7 ની આજુબાજુ થાય આ કોના માટે વાત છે એક પરમાણુય વાયુ માટે ધ્યાન હવે એક પરમાણુય વાયુની ચર્ચા ખ્યાલ આવી ગયો હોય તો હવે હું દ્વિપરમાણુય વાયુ પર જોઉં પહેલા આમાં મને કહો કે આમાં કોઈને ન ખબર પડે તો પૂછી લો પછી આગળ જોઉં ઓકે કોઈનો કોઈ ક્વેશ્ચન લાગતો હોય ધેટ મીન્સ કે ખબર પડી રહી છે ચલો તો દ્વિપરમાણુય વાયુ એક પરમાણુની જગ્યાએ દ્વિપરમાણુય વાયુ દ્વિપરમાણુય વાયુ
હવે દ્વિપરમાણુય વાયુ હોય અને એમાં નોન રિજિડ અણુ લઈએ સોરી રિજિડ અણુ લઈએ રિજિડ અણુ હોય એટલે હમણાં જ વાત થઈ શક્ય ગતિ 5 એટલે u બરોબર 5/2 કેવી માટે 5/2 આરતી 1 મોલ વાયુમાં બધી ચર્ચા અહીંયા 3/2 ની જગ્યાએ 5 આવે એટલે 5/2 એટલે Cv ની કિંમત તમને મળી 5/2 Cp ની કિંમત 5/2 r પ્લસ r એટલે કે 7 અને Cp/Cv 7/5 આ 7/2 r અને આ 5/2 r/2 ની ગયા 7 કોના માટે રિજિડ અણુ કોની ચર્ચા કરીએ આપણે રિજિડ અણુ દ્વિપરમાણુય પણ રિજિડ જો નોન રિજિડ હોય તો નોન રિજિડ હોય તો આપણે જાણીએ છીએ કે u શક્ય ગતિ 7 હતી એટલે અહીંયા 7/2 આવે ક્લિયર એટલે Cv બરોબર 7/2 આવે અને 7/2 r વત્તા r એટલે Cp બરોબર 9/2 r થશે અને gamma is equal to Cp/Cv બરોબર 9/7 જો ભાઈ એક પરમાણુય વાયુ અને દ્વિપરમાણુય વાયુ બંનેની ચર્ચા મેં કમ્પ્લીટ કરી એક પરમાણુય વાયુ માટે Cp બરોબર 3/Cv બરોબર 3/2r Cp બરોબર 5/2r અને gamma is equal to 5/3 પછી વાત કરી દ્વિપરમાણુય રિજિડ અણુ માટે Cv બરોબર 5/2r Cp બરોબર 7/2r અને gamma is equal to 7/5 અને દ્વિપરમાણુય નોન રિજિડ માટે Cv બરોબર 7/2r Cp બરોબર 9/2r અને gamma બરોબર 9/7 બોલો ક્લિયર છો હવે વાત કરીએ બહુપરમાણુય વાયુઓમાં હવે આપણે વાત કરીએ બહુપરમાણુય વાયુઓ માટે બહુપરમાણુય વાયુ માટે ચર્ચા કરીએ તો એમાં શક્ય રેખીય ગતિ 3 એમાં શક્ય ચાક ગતિ પણ છે ને 3 બહુપરમાણુય વાયુની વાત છે શક્ય રેખીય ગતિ 3 શક્ય ચાક ગતિ 3 અને શક્ય કંપન ગતિ આપણને ખબર નથી ધારી લો કે શક્ય કંપન ગતિ ધારી લો કે f તો સ્થિતિ ઊર્જા શું થશે તો એની આંતરિક ઊર્જા શું થશે રેખીય ગતિ 3/2 kV ચાક ગતિ 3/2 kV કંપન ગતિ f kV તમને એક સાહેબ કેમ કંપન ગતિમાં f/kVt ના લખી ભાઈ કંપન ગતિ બે પ્રકારની હોય ને એટલે f ગુણ્યા 2 આવે એટલે હાફ kVt ગુણ્યા 2 એટલે kVt અને ગુણ્યા f આ તો એક અણુની વાત છે આવા એક મોલ માટે એને અણુ હોય અહીંયા આગળ આપણે એને અણુ ગુણી નાખીએ તો શું થાય 3/2 kVt 3/2 kVt એટલે 3 kV વત્તા f kV એટલે શું થયું 3 + f kVt * n kV * n એટલે r અને તેથી Cv શું થશે 3 + f r ડેલ્ટા u બાય ડેલ્ટા t કરીશું ને ડેલ્ટા q એટલે ડેલ્ટા t બી જશે 3 + f r અને Cp શું થશે તો એમાં r એક એડ કરવાનું એટલે 3 + 1 એટલે 4 + f r અને જેમાં શું થશે Cp/Cv બરોબર
आर तो उड़ी गया 4 प्लस है अपॉन 3 प्लस आ कोनी बात करी बहुपरमाणुय अणुओं बोलो क्लियर है बहुपरमाणुय वायुओं की चर्चा करते बोलो भाई आटले सुधीमां कोઈને તકલીફ ओके आ वायुओની ચર્ચા હતી હવે ઘન પદાર્થની ચર્ચા કરીએ चलो घन पदार्थની વિશિષ્ટ ઉષ્મા ભાઈ આપણે જાણીએ છીએ ઘન પદાર્થ જે છે એકબીજા સાથે પ્રબળ આંતરણુવર્તી જકડાયેલો માત્ર એ રેખીય ગતિ કરી શકે પણ શક્ય બે જ રેખીય ગતિ થાય એમાં x અક્ષ y અક્ષ z અક્ષ ત્રણ દિશાના માટે ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ એવું કહી શકાય કે જાણીએ કંપન ગતિ જે છે બે પ્રકારની હોય અને એની સાથે સંકળાયેલી ઊર્જા જો અહીંયા લખીએ ઘન પદાર્થ એક કંપન ગતિ માટે તેની સાથે સંકળાયેલી ઊર્જા હાફ કેવીટી ઇનટુ 2 એટલે કે કેવી એક સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એટલે હાફ કેવીટી વત્તા હાફ કેવીટી એટલે 2 હાફ કેવીટી માટે સરેરાશ ઊર્જા એની કેવીટી થાય તો 1 મોલ માટે વાત કરીએ તો 1 મોલ અણુઓની શક્ય ઊર્જા ઘન પદાર્થની વાત છે ને ઇનટુ એને કરવાના રહે કેવી ઇનટુ ટી હવે આપણે જાણીએ કેવી ઇનટુ એને એટલે આર અને આ જે છે ઊર્જાને આપણે આંતરિક કોણે દર્શાવીએ છીએ q is equal to r q is equal to r into t હવે આપણે જાણીએ છીએ કે અચળ દબાણ ડેલ્ટા q is equal to ડેલ્ટા u plus t ડેલ્ટા v પણ આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થમાં લગભગ કદમાં તો ફેરફાર અવગણી શકાય એટલો સૂક્ષ્મ હોય અને તો જો એ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા q બરોબર ડેલ્ટા u બરોબર r into ડેલ્ટા t u ની જગ્યાએ r t એટલે ડેલ્ટા u બરોબર r into અહીંયા ડેલ્ટા v અવગણ तो डेल्टा q बाय डेल्टा t डेल्टा t कैंसिल आ गई विशिष्ट उष्मा હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે cp cv એવું ના હોય ઘન પદાર્થ માટે એને આપણે 11મા ચિત્રમાં તો s નામ આપેલું તો અહીંયા આપણે c નામ વડે દર્શાવીએ તો આ જો ત્રિપરિમાણમાં વિચારીએ એક પરિમાણમાં વિચારીએ ત્રિપરિમાણમાં વિચારીએ તો એની વિશિષ્ટ ઉષ્મા c બરોબર 3r એક પરિમાણમાં r તો ત્રિપરિમાણમાં 3r x અક્ષમાં a y અક્ષ પર અને z અક્ષ પર એટલે ટોટલ 3r આ થઈ ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા अथवा विशिष्ट उष्मा धारिता अथवा विशिष्ट उष्मा क्षमता એ જ રીતે આવે
પાણીમાં પાણીની વિશિષ્ટ ઉષ્મા ડાયરેક્ટ ત્રિપરિમાણમાં જ વાત કરી લઈએ એટલે કે આ એક પરિમાણમાં શોધ્યા પછી આ એક પરિમાણ ત્રિપરિમાણમાં આપણે શોધવા જ પડી પહેલેથી ત્રિપરિમાણમાં જ વાત કરી હતી તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થની જેવી બી પરિસ્થિતિ હોય એટલે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા R હોય અને 3R ઇન્ટુ ડેલ્ટા T હોય હવે પાણીમાં આ તો એક અણુ માટે વાત પાણી જે છે એ તો H2O એમાં તો ટોટલ 3 અણુઓ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન તો એક અણુ સાથે 3R ડેલ્ટા T તો 3 અણુ સાથે માટે આ 3 અણુ સાથે સંકળાયેલી ઉર્જા 3 3R ડેલ્ટા એટલે કે 9R ડેલ્ટા એક અણુ સાથે 3R ડેલ્ટા તો અહીંયા 3 અણુ છે માટે 9R ડેલ્ટા तो C is equal to delta Q by delta T बराबर delta U by delta T is equal to 9. That means પાણીની વિશિષ્ટ ઉષ્મા 9R પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય ભાઈ 9R બોલો ક્લિયર છો ઓકે ચેપ્ટર નો છેલ્લો પોઈન્ટ આયા સરેરાશ મુક્ત પથ તેમાં ચેપ્ટર નો છેલ્લો પોઈન્ટ સરેરાશ મુક્ત પથ તો સમજો વાયુનો આ એક અણુ કોઈ બીજા અણુ સાથે અથડાય પછી શું થશે એનો વેગ જે હશે એ પ્રમાણે અચળ ઝડપે બની જશે વેગ ગતિ કરતો કરતો અહીંયા બીજા અણુને અથડાશે એટલે એની ગતિની દિશા બદલાઈ જશે પાછો અહીંયા અથડાયા ભાઈ પાછો અને શક્ય ગતિ હવે બે ક્રમિક અથડામણો જો અહીંથી અહીંયા અથડાયો તો આ બે ક્રમિક અથડામણ વચ્ચેનું આ અંતર છે એને આપણે મુક્ત પથ કહીએ પણ એના પછી બીજા અથડાય પછી ત્યારબાદ તો અહીંયા જોઈ શકાય છે કે આ તો મુક્ત પથ આ દરેક અથડામણ પછી પથ બદલાઈ જશે એવા સંજોગોમાં મારે એની સરેરાશ મુક્ત પથ શોધવી પડે એટલે સરેરાશ મુક્ત પથ બરોબર એને કાપેલું કુલ અંતર આ 1 2 3 4 આ બધા જ માર્ગનો સરવાળો ભાગ્યા અથડામણોનું શું સરેરાશ મુક્ત પથ એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા અથડામણની અને આપણે કહેતા હોઈએ સરેરાશ મુક્ત હવે આપણે અહીંયા આગળ થિયરીમાં પડવાનું નથી માટે એનું સૂત્ર ડાયરેક્ટલી યાદ રાખીએ સરેરાશ મુક્ત પથ L is equal L bar નામ is equal to 1 upon
√2 n પાઈ ડી સ્ક્વેર સરેરાશ મુક્ત પથનું સૂત્ર છે 1/√2 n પાઈ ડી સ્ક્વેર જ્યાં n એટલે એકમ દીઠ અણુઓની સંખ્યા, d અણુનો વ્યાસ, આ સરેરાશ મુક્ત પથનું સૂત્ર. એનું આ સૂત્ર પણ યાદ રાખીશું. સરેરાશ મુક્ત પથ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા અથડામણની સંખ્યા. હવે અહીંયા આગળ એમસીક્યુ માટે કરીને નીટ માટે કરીને એક બીજું એક સૂત્ર બનાવી. તમને ખબર છે કે p બરાબર સ્મોલ લખી હતું યાદ હોય. ધેટ મીન્સ n ની જગ્યાએ હું શું લખી શકું p બાય kbt એટલે જો l બાર √2 n ની જગ્યાએ p બાય kbt અને આ પાઈ ડી. તમે આવું પણ લખી શકો l બાર ઇઝ ઇક્વલ ટુ kbt ભાગ્યા √2 p પાઈ ડી સ્ક્વેર. kb અચળ, અણુનો વ્યાસ અચળ, અને તમે કહી શકો l બાર ઇઝ પ્રોપોર્શનલ p બાય t. અર્થાત જેમ તાપમાન વધુ અને દબાણ ઓછું તેમ સરેરાશ મુક્ત પથ બે આ સાથે આ ચેપ્ટર ની થિયરી બધી કમ્પ્લીટ. ચેપ્ટર નંબર 13 કમ્પ્લીટ થિયરીની દ્રષ્ટિએ. દાખલામાં તો આના ઉદાહરણમાં કોઈ કરવાના છે નહીં એટલે 4 દાખલા સ્વાધ્યાયમાં કરવાના છે. બોલો ક્લિયર છો ભાઈ? મેં જવાબ આપો તો મને ખબર પડે. હા સર.